વાત કરીએ ડભોઈની તો ડભોઈ સીતપુર વસાહતમાં જવાના જે માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વસાહતના એપ્રોચ રોડ ઉપર તળાવના કિનારે આવેલા નાળું છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। નાળાની જે મધ્યમાં ઊંડો ભૂવો પડ્યો છે તો સંરક્ષણ દિવાલ તૂટી પડી હોય રાત્રિના અવરજવર કરતા બાઇક સવારોને નજીકના તળાવમાં ખાબકી જવાનો ભય સેવાઈ રહ્યો છે, જેને કારણે સીતપુર નર્મદા જે વિસ્થાપિતોમાં નારાજગી જોવા મળી રહી છે અને તંત્ર તેમજ પંચાયતને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ નાળું રિપેર કરવામાં આવ્યું ન હોવાથી બૂમો ઉઠવા પામી છે। તો આ નાળું યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। अरे वसाहतનો મેન એપ્રોચ રસ્તો છે। વસાહતનો કુલ એ ઘણા ટાઈમથી નારું તૂટી ગયેલ છે અને અંદર સાઈડની ઉપર બૂવો પણ પડી ગયેલ છે। ઘણી વખત અમે રજૂઆત કરી, અમારી ગ્રામ પંચાયતને પણ રજૂઆત કરી, શૈલેષ સોટા સાહેબને, ધારાસભ્ય સાહેબને પણ અમે રજૂઆત કરી પણ થઈ જશે એવું ઘણા ટાઈમથી અમને આવું થાય છે પણ થતું નથી। અમારી વસ્તુ વહેલી ને વહેલી તકે અમારો એપ્રોચ રસ્તો અથવા નારું કે બૂવો પડી ગયો રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને એની અંદરથી આમાં કોઈ આવર જતો હોય માણસ અને અકસ્માત થવાની પણ સંભાવના છે। બાજુ પર અમારો તળાવ પણ આવેલો છે, એની અંદર પણ બાઇક થતા હતા કોઈ